નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। બનાસકાંઠાના જિલ્લાના વડગામ તાલુકામાં ખેડૂતોમાં કહી ખુશી કહી ગમ જેવો માહોલ સર્જાયો છે। ઘણા ગામડાઓમાં નર્મદાનું પાણી પહોંચ્યું છે તો હજુ પણ ઘણા ગામડાઓના તળાવો સૂકા ભટ્ટ જોવા મળી રહ્યા છે। વડગામ પાલનપુર તાલુકાના 100થી વધુ ગામડાઓમાં વર્ષોથી પાણી સમસ્યાને લઈ ખેડૂતો પરેશાન હતા। ત્યારે આ સમસ્યાને લઈને અનેક રજૂઆતો બાદ સરકાર દ્વારા વડગામ પાલનપુર તાલુકાના ગામડાઓમાં પાઇપલાઇન દ્વારા તળાવ ભરવા માટેની કામગીરી શરૂ કરાઈ છે। ત્યારે વડગામ તાલુકાના ઘણા ગામડાઓમાં નર્મદાના નીર પહોંચ્યા છે તો બીજી તરફ ઘણા ગામડાઓમાં હજુ પાઇપલાઇન પણ આવી નથી કે નથી કોઈ સર્વે કરવામાં આવ્યો અને જેના કારણે ઘણા ગામડાઓમાં તળાવો ખાલીખમ જોવા મળી રહ્યા છે અને જેને લઈને ખેડૂતોએ નર્મદાની નીર આપો સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો અને જે બાકી રહેલા તળાવો છે તે ભરવામાં આવે તેવી માંગ કરી હતી। વર્ષોથી વડગામ તાલુકાના અનેક ગામડાઓમાં સિંચાઈ માટેના પાણીની ગંભીર સમસ્યા હતી। ખેડૂતો શિયાળો ઉનાળુ ખેતી પણ કરી શકતા નહોતા। ચોમાસુ ખેતી ઉપર આ વિસ્તારના અનેક ગામડાઓના ખેડૂતો નિર્ભર હતા। ત્યારે વર્ષો બાદ સરકારે તળાવ ભરવાની મંજૂરી આપી છે અને ઘણા ગામડાના તળાવ ભરવામાં પણ આવ્યા છે। જો કે હજુ પણ વડગામ તાલુકાના ભરકાવાડા, શેરપુરા, ચંગવાડા, કાણોદર, ચાંગા સહિતના ગામડાઓમાં તળાવ ભરવા માટેની પાઇપલાઇનનું સર્વે કરવામાં આવ્યું નથી કે નથી પાઇપલાઇન નાખવામાં આવી અને જેના કારણે ખેડૂતોએ આ તળાવ ભરવામાં આવે તેવી માંગ સાથે ભરકાવાડા ગ્રામ પંચાયત આગળ એકઠા થયા હતા અને ખેડૂતોએ કહ્યું હતું કે ઘણા ગામડાઓમાં તળાવમાં પાણી નખાયું છે, એનાથી અમને ખુશી છે, પરંતુ હજુ ભરકાવાડા, ચાંગા, શેરપુરા, ચંગવાડા, કાણોદર ગામોમાં તળાવ ભરવા માટે પાણીની પાઇપલાઇન નાખવા માટેની કામગીરી કરવામાં આવી નથી અને અમે વર્ષોથી પાણી માટેની રાહ જોઈ રહ્યા છીએ। જો અમારા ગામડાઓના તળાવ ભરવામાં નહીં આવે તો ખેડૂતોને પશુપાલન અને ખેતી કરવી પણ મુશ્કેલ બની જાય તેવી પરિસ્થિતિ છે। ત્યારે ઝડપથી આ તળાવ ભરવામાં આવે તેવી અમારી માંગ છે। એક તરફ વડગામ તાલુકાના ઘણા ગામડાઓમાં ખેડૂતોમાં ખુશી છે તો બીજી તરફ ઘણા ગામડાઓમાં તળાવમાં નર્મદાના નીર ન આવવાથી ખેડૂતો નારાજ પણ થયા છે। સરકાર દ્વારા પાઇપલાઇનથી તળાવ ભરવાનો જે પ્રોજેક્ટ ચાલી રહ્યો છે તેમાં ઘણા ગામડાઓના તળાવ હજુ સુધી આ પ્રોજેક્ટની અંદર સમાવાયા ના હોવાના ખેડૂતોના આક્ષેપ છે। ત્યારે હજુ પણ ઘણા ગામડાઓમાં તળાવ ભરવાની કામગીરી કરવામાં આવી નથી। ત્યારે ખેડૂતોને ચિંતા છે કે જો અમારા ગામડાઓના તળાવ નહીં ભરાય તો પાણીની વિકટ સમસ્યા આવનારા સમયમાં આવી શકે છે। ત્યારે ખેડૂતોએ ભરકાવાડા ગામે એકઠા થઈ તાત્કાલિક તળાવ ભરવા માટેની માંગ કરી હતી। રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા। પહેલો તો આભાર માની શકાય કે જે વડગામ તાલુકાની એક રજૂઆત હતી કર્માવત મુકેશ્વરની અંદર પાણી નાખવાની, એ કામ પૂરું થઈ ગયું અને સરકારશ્રીએ પાણી પણ છોડ્યું। પણ 40 વર્ષની સમસ્યાની જોવા જઈએ તો કેટલાક ગામ એવા પણ વંચિત રહી ગયા છે કે નથી। એમાં બોરોની અંદર પાણી જોવા જઈએ તો 800થી 1000 ફૂટના બોર જે કરવામાં આવે છે એમાં પણ પાણી ખૂટ્યા છે। 70 હોર્સપાવરની મોટરો ચલાવે છે તો પણ પાણી બહાર નીકળે, કારણ કે તળમાં હોય તો આવે ને। પણ સરકારશ્રીએ જો આવી રીતે ગામના આજુબાજુના ગામડાઓમાં તળાવ અને ઉમરદસ્તી નદીમાં પાણી નાખવાની જે યોજનાની વચ્ચે જાહેરાત કરવામાં આવી હતી, 127 કરોડની જે બળવંતસિંહ સાહેબે રજૂઆતના આધારે જાહેરાત કરી, પણ એના પછી કોઈ કામગીરી આ બીજા ગામોમાં પાણી છોડવામાં પણ અમારા જે 5 ગામ છે અમારે વડગામ તાલુકામાં 40 વર્ષથી પાણીની સમસ્યા છે। ખેતીવાડી માટે તો ખૂબ જ પરિસ્થિતિ ખરાબ છે। ખેતી સી રીતે કરવી એ જ હાલ સવાલ છે। તો એના માટે સરકારમાં અમે માગણીઓ મૂકી છે। સરકારે અમારી માગણીઓ સ્વીકારીએ છે, પણ હમણાં પાઇપલાઇનનો નંખાણી એમાં અમારા 5 ગામ બાજુ પાઇપલાઇન કોઈ આવી નથી। તો એના માટે અમે વિનંતી કરીએ છીએ કે અમને પણ એમાં સમાવેશ કરે અને અમારું તળાવ ભરે એવી અમારી માગણી છે, એવી સરકારને વિનંતી કરીએ છીએ। એ વિશે એવું કહેવાનું થાય છે કે કાલે મુક્તેશ્વર અને કરમાળ તળાવમાં જે પાણી નાખ્યું એમાં ખેડૂતો ખૂબ ખુશ છે। એ બાજુના ખેડૂતો ખુશ છે, પણ અમારા 5-7 ગામ હજુ સુધી પાણીથી વંચિત રહી ગયા છે। કોઈ પાઇપલાઇનની જોગવાઈ જો કરવામાં આવી નથી તો અમારી સરકારશ્રીને વિનંતી છે કે જે એ પાણી તળાવો ભરાય એ રીતે અમારા આજુબાજુના 5 ગામોમાં પાઇપલાઇનથી પાણી જલ્દીમાં જલ્દી ભરાય એવી અમારી સરકારશ્રીને વિનંતી છે। અમારા ગામમાં આજુબાજુના 5-6 ગામોમાં એટલું બધું પાણી 1000 ફૂટ બોર બનાવવા છતાં પણ પાણી આવતું નથી। આજે ખેડૂત પાલમાલ થઈ ગયો છે, હવે ખેતી કરી કે એવી પોઝિશનમાં